બે દિવસ અગાઉ વરિયાવ ખાતે એક 2 વર્ષનો બાળક ખુલ્લી ગટરમાં પડી જતા મોત નીપજ્યું હતું। ત્યારે બીજા દિવસે એનએસયુઆઈના અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભારે વિરોધ કર્યો હતો અને પૂતળા દહનનો કાર્યક્રમ રાખ્યો હતો। અત્યારે આપ જોઈ રહ્યા છો કે અમરોલી વિસ્તારની અંદર આ પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ત્યારે કોંગ્રેસના કાર્યકરોને ઉચકીને અટકાયત કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે વરિયાવ ખાતે અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। જી પરમ દિવસે વરિયાવ ખાતે એક દીકરાનું ઘટનામાં પડી જવાનું મૃત્યુ થયું હતું। આખું શહેર સમગ્ર પરિવાર સાથે સંવેદના વ્યક્ત હતું। ત્યારે સુરતના મેયર ગાંધીનગર ખાતે ક્રિકેટમાં વ્યસ્ત હતા। એના વિરોધમાં આજે યુથ કોંગ્રેસ એનએસયુનો પ્રોગ્રામ હતો। જે બાળક પરિવારે ગુમાવ્યું છે એની સંવેદના અમે વ્યક્ત કરીએ છીએ। અને બીજી મૂર્ખામીની વાત કરીએ તો સુરત મેયર સુરતના જે પ્રથમ નાગરિક કહેવાય તે ક્રિકેટમાં મશગુલ હતા। બીજા જે ડેપ્યુટી મેયર છે તે લગ્ન પ્રસંગમાં મશગુલ હતા। એટલે અમે જનતાને કહેવા માંગીએ છીએ કે આવાને જાગર આપવો જરૂરી છે। અને જે રીતના ખુલ્લી ધક્કામાં બાળકનું મૃત્યુ થયું છે તેના વિરોધમાં આજે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તા આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। જ્યાં આગળ જે બાળક ઢાંકણામાં પડ્યું છે ત્યાં આગળ અમે મેયરનું પૂતળું નાખીને અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ, જેથી કરીને મેયરને પણ ખબર પડે કે મારા પરિવાર પર જો મારી પર આવશે તો શું થશે। પરંતુ તબેલામાંથી ઘોડા છૂટી ગયા અને પછી સત્તાધીશો નોટિસને કામ કરતા રહ્યા હોય એવું લાગે છે કે માત્ર ખાલી દેખાવા પૂરતું છે। અને પોલીસને હાથો બનાવીને પોલીસને આજે અમારી આગળ કરી રહ્યા છે। એટલે ચોક્કસપણે દેખાય છે કે ખોટું કર્યું છે ત્યારે જ એમને આ પગલું ભર્યું છે। પરંતુ એનએસયુઆઈ આવનાર સમયમાં જો ગુજરાતમાં કે ભારતમાં પણ જ્યાં પણ અમારે કરવું પડે ત્યાં આગળ અમે આંદોલન કરશું અને દીકરાને ન્યાય અપાઈને રહેશું।